દમણના દલવાડા મુખ્ય રોડ પર ગંભીર અકસ્માત, એકનું કરુણ મોત, 2 ઘાયલ. પ્રદેશ દમણના દલવાડા સ્થિત કોસ્ટગાર્ડ સ્કૂલ સામેના મુખ્ય માર્ગ ઉપર આજે સવારે કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. નાની દમણથી દલવાડા તરફ સોફ્ટ ડ્રિંક ભરેલો છોટા હાથી ટેમ્પો નંબર DD 03Q9412 એક બાઇકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન સામે તરફથી નવસારી જિલ્લાના ગણદેવી ગામના રહેવાસી આદિત્ય મોહનભાઈ પટેલ તેમની પત્ની ઉષા પટેલ સાથે સ્પ્લેન્ડર બાઇક નંબર GJ 21AG0207 પર દલવાડાથી નાની દમણ તરફ જઈ રહ્યા હતા. ટેમ્પાના ચાલકે બાઇકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં આદિત્ય પટેલનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું, જ્યારે તેમની પત્ની ઉષાબેનને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં અન્ય એક બાઇક સવાર મોહન ચમારભાઈ પટેલ રહે ભીમપોર દમણ પણ ટેમ્પાની અડફેટે આવી ગયા હતા અને તેઓને પણ નાની મોટી ઈજાઓ થઈ છે. ઘટનાના તરત પછી ટેમ્પો ડ્રાઈવર બનાવ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. દમણ પોલીસે ઘટના અંગે ગુનો નોંધી ફરાર ટેમ્પા ચાલકને પકડી પાડવા માટે તપાસ અને શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.